અમારા ઠાકોર સાહેબ શું કહેશો તમે? આપણે રીલ શૂટ કરવા હતા, વરસાદ આવી ગયો. પછી આવવાનું હાલો હું કોણ થઈ. જય માતાજી બધા મિત્રો, કેમ છો? બધા મજામાં તો છો? તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો ઘણા સમય પછી આપણે વ્લોગ શૂટ કરી હતી અને અત્યારે છે ને હું આવી ગયો છું અમારા જીવડિયા ટીમ પ્રોડક્શનના સ્થળ ઉપર કોમેડીની રીલ શૂટ કરવા. એટલે રીલ શૂટ કરવાની તો હતી ને, પણ જો અત્યારે છે ને વરસાદ આવી ગયો છે એટલે રીલ શૂટ કઈ થઈ નહીં, વરસાદ આવી ગયો છે. વિશુ સાવડા 22 આ ભાઈની ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી ચેનલમાં તમને ખબર છે 5 વિડીયો 12 છે, આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જે નવા લોકો જોડાઈ. અત્યારે તો આવી ગયો છે ને રીલ શૂટ કરવાની છે, પણ આ વરસાદ રહેતો નથી. જો વરસાદ રહે તો રીલ કરવાની છે, પણ આપણે અહીંયા કઈ વાંધો આવે એવું છે નહીં, કારણ કે જો આ પક્ષી ઘર છે, ખાટલો ઢાળી દીધો છે, અહીંયા બેસું વરસાદ આવે ત્યાં લગન. ને અત્યારે આવો રાહુલભાઈ આવો, એટલે અમારા રાહુલભાઈ પણ આવી ગયા છે. વરસાદ રહી જાય તો ન વાંધો આવે, નહીં વાંધો આવે. હા, એક બે રીલ્સ તો આજ બનાવવી પડશે એવું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. વિડીયો આગળ જોતા રહીજો, કઈ રીતના મેં રીલ શૂટ કરવી એ બધું આ વિડીયોમાં તમને ખબર પડી જશે. એટલે વિડીયો આગળ જોતા રહેજો, એક લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાકી વિડીયો આગળ જોતા રહેજો. તો મિત્રો અત્યારે વરસાદ તો રહી ગયો છે ને, હવે જાય છે કોમેડી રીલનું શૂટિંગ કરવા. સારો ઘડીક તો વરસાદ પડી ગયો, એટલે હવે 2-3 રીલ તો અમારે બનાવવાની હતી, પણ એ એકાદી બનશે એવું લાગે છે. હવે તો આ વરસાદ સાવ રહી ગયો છે, એટલે એકાદી રીલ શૂટ કરવી, કઈ રીતના શૂટ કરી બધું વિડીયોમાં આગળ જોજો, એટલે તમને મજા આવશે. કા ઠાકોર સાહેબ કેમ છે? અમારા ઠાકોર સાહેબ શું કહેશો તમે? આપણે રીલ શૂટ કરવા હતા, વરસાદ આવી ગયો. રીલ શૂટ કરવા આવ્યો ને તે વરસાદ આવી ગયો એવું થયું, પણ કાંઈ વાંધો નહીં. હાલો વિડીયો આગળ જોતા રહેજો, કઈ રીતના રીલ શૂટ કરવી મજા આવશે. લે ભાઈ ભાઈ 500 રૂપિયા ઉછીના દે ને. કેમ? ફરવા જાવું ને તે. પણ ભાઈ હું હમણાં તને જ ફોન કરવાનો હતો. કેમ? મારે પૈસા ઉછીના જોતા હતા. મને આવા બધા લુખા ભાઈબંધો મળ્યા. મિત્રો શૂટિંગ પતી ગયું છે, એક રીલ્સ બનાવી છે, પણ એક રીલ્સ બનાવવામાં અડધી કલાક થાય. કા ઠાકોર સાહેબ? હા, સરસ મજાની રીલ્સ બનાવી છે, જોજો મજા આવશે તમને. એમ કઈ રીતના શૂટ કરી તમે જોયું તો છે. તો અને અત્યારે છે ને જો પાછો ઝરમરીયો ચાલુ થઈ ગયો, એટલે હવે અહીંયા જઈ કારખાને. એટલે આ વિડીયો ને અહીંયા જ કરી. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તેને બાય બાય, જય માતાજી મિત્રો. લે ભાઈ 500 રૂપિયા ઉછીના દે ને. કેમ? ફરવા જાવું ને તે. પણ ભાઈ હું હમણાં તને જ ફોન કરવાનો હતો. કેમ? મારે પૈસા ઉછીના જોતા હતા. મને આવા બધા લુખા ભાઈબંધો મળ્યા.